નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ કે જેનો અનુભવ લગભગ અસંખ્ય લોકો કરે છે અને સામાન્ય રીતે એ કોઈને કહી શકતા નથી અને જે છે મોઢામાંથી દુર્ગંધ આવી તેને કારણે પોતે શરમ અનુભવે છે. ઘણા લોકો તો સમાજમાં જવાનું ટાળે છે અને ઇન્ટ્રોવર્ટ થતા જાય છે, પરંતુ કોઈ જ વાંધો નહીં. જો સમસ્યા આપને સતાવતી હશે તો આજનો વિડીયો છે આપના માટે જ છે. આજે જાણીશું કે આ સમસ્યા છે શેના કારણે થાય છે, તેમજ તેને દૂર કરવાના ઉપાયો પણ જાણીશું. હવે જાણીએ મોઢામાંથી દુર્ગંધ આવવાના કારણો. તો સૌ પ્રથમ છે, આપણા મોઢામાં કોઈ પણ સમયે અસંખ્ય બેક્ટેરિયાઓ રહેતા હોય છે. હવે આપણે ભોજન કરીએ છીએ તો ભોજનના કોઈ પણ કણો છે એ કદાચ મોઢું સાફ ન થયું હોય, એને રહી ગયા હોય તો તે દાંતમાં ફસાય છે અને એ જ ખોરાક બની જાય છે બેક્ટેરિયાનો. તે ખોરાક સડે છે, ખોવાય છે અને એની દુર્ગંધ છે આપણા મોઢામાં ફેલાય છે અને મોઢામાંથી વાસ આવે છે. ઘણી વખત છે જીભ છે લોકો નિયમિત સાફ નથી કરતા, અથવા તો કદાચ ચોક્કસ રીતે સાફ ન થઈ હોય અને ત્યાં પણ બેક્ટેરિયા રહેલા હોય, તેને લીધે પણ મોઢામાંથી વાસ આવે છે. તમે જૂના લોકોને સાંભળ્યા હશે કે કંઈ પણ રોગ થાય ને તેમ પૂછતો હશે કે પેટ સાફ આવે છે, અને વાત પણ સાચી છે કે કોઈ પણ રોગનું મૂળ એ પેટ છે. જે લોકોનું પેટ છે એ બરાબર પાચન છે બરાબર થતું નહીં હોય, કબજિયાતની તકલીફ રહેતી હશે, તે લોકોને પણ મોઢામાંથી વાસ આવવાની સમસ્યા છે રહેતી હશે. ઘણા લોકોને એવો ખોરાક ખવાઈ ગયો હોય અથવા તો પેટનું એસિડ છે, પ્રવાહી છે, એ ઊંધું પાછું ફરે છે અને તેને કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. ઘણી વખત આપણે એવો ખોરાક ખાઈએ છીએ તો પણ ટેમ્પરરી આપણા મોઢામાંથી છે દુર્ગંધ આવે છે. દાખલા તરીકે તમે ડુંગળી લસણ વાળો છે કે વધારે મસાલા વાળો ખોરાક ખાધો હોય તો પણ તેની વાસ આવે છે. ઘણા લોકો છે પાન છે, મસાલા છે, તમાકુ છે, વધારે પડતી ચા કોફીનું સેવન કરે છે, તેની લીધે પણ મોઢામાંથી વાસ આવવાની સંભાવના રહે છે. આપણે બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે સૂઈને સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે મોઢામાંથી એક અજીબ વાસ આવતી હોય છે. તો તેનું કારણ છે ડ્રાય માઉથ. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મોઢું છે સૂકું હોય છે, એટલી પૂરતા પ્રમાણમાં લાળ છે બનતી નથી અને સવારે ઉઠીએ છીએ ત્યારે વાસ આવે છે. આ એક બહુ નેચરલ છે, સહજ વાત છે, કારણ કે લાળ છે એ બેક્ટેરિયાને મારે છે. તો જે લોકોને લાળ છે એ ઓછી બને છે તે લોકોને પણ મોઢામાંથી વાસ આવતી હશે, અથવા તો પૂરતા પ્રમાણમાં પાણી નહીં પીતા હોય, મોઢું સૂકું રહે તેના કારણે પણ મોઢામાંથી વાસ છે આવી શકે છે. તો શરદી, ઉધરસ કે કફ થઈ ગયા હોય અથવા તો તાવ આવ્યો હોય, આપણે ફીલ કર્યું હશે કે તાવ આવ્યો હોય ત્યારે પણ આપણા મોઢામાંથી વાસ આવે છે. તો શ્વસન માર્ગમાં ચેપ લાગ્યો હોય ત્યારે પણ આપણને મોઢામાંથી વાસ છે આવી શકે છે. કેટલાક પ્રકારના રોગ છે, જો તમને ડાયાબિટીસ હોય તો પણ પેઢામાં છે કે દાંતમાં તકલીફ થવાની સંભાવના રહે છે, ત્યારે પણ તમને મોઢામાંથી વાસ આવે છે. જેને કેન્સર હોય તેને પણ આ તકલીફ થઈ શકે છે. ખાસ કરીને લીવર અને કિડનીની સમસ્યા હોય, પૂરી રીતે કાર્યક્ષમ ન હોય તો છે એ ઝેરી તત્વો છે એ ખરાબી છે શરીરની બહાર કાઢી શકતા નથી અને તેને કારણે પણ આપણા મોઢામાંથી છે વાસ આવી શકે છે. મોઢામાં રહેલો ખોરાક અથવા ગંદકી છે કાકડાના પડદામાં ફસાઈ જાય તો પણ દુર્ગંધ આવી શકે છે, અથવા તો મોઢું ખુલ્લું રાખીને સૂવાની આદત હોય, મોઢેથી શ્વાસ લેતા હોય તો પણ તમારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારે આ બધા જ કારણોમાંથી એક પણ કારણ ન હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી ચોક્કસથી જરૂરી છે. તેની ટ્રીટમેન્ટ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. કારણો અથવા તો સમસ્યા વિશે જાણ્યું, હવે તેના સમાધાન તરફ આગળ વધીએ. તો સૌથી મેં કીધું એમ કે મૌખિક સ્વચ્છતા બરાબર ન હોય કે ભોજન દાંતમાં ફસાઈ જતું હોય તો તેનો એક સરળ ઉપાય છે, અને અગાઉ મેં દાંતને લગતા 2 વિડીયોઝ બનાવેલા છે, હું તમને લિંક પણ મોકલી આપીશ, ખૂબ ઉપયોગી નીવડશે. તો આપણે શું ઉપાય કરી શકીએ કે જ્યારે આખા દિવસમાં કંઈ ખાઈએ ત્યારે સમય ન મળે તો બંને વખતે ભોજન પછી તમારે બ્રશ કરવાની આદત છે એ પાડવી જોઈએ, અથવા તો તમારે રાત્રે સૂતા વખતે તો ચોક્કસથી બ્રશ કરવું જોઈએ, અથવા તો બંને ટાઈમ જમીને તમારે કોગળા કરવાના, અને ખાસ કરીને મીઠાના પાણીના કોગળા. તમારે મીઠું દાંતે ઘસવાનું નથી કે મીઠાનું બ્રશ નથી કરવાનું, પણ તમે માત્ર આ એક આદત કેળવશો કે મીઠાના પાણીના કોગળા 4-5 વાર 15 સેકન્ડ માટે તમારે કોગળો છે ચારે બાજુ ફેરવી અને થૂકી નાખશો. આ એક આટલી નાની ટેકનિક છે, એ તમારી ઓરલ જે હેલ્થ છે એને પણ સુધારશે. કદાચ તમને મોઢામાંથી વાસ આવે છે તેમાં પણ તમને પાર પડશે, કારણ કે ખોરાકના ઝીણા કણ પણ છે સિમ્પલ આ કોગળાની આદત છે તમને બહાર કાઢી દેશે. ઘણા લોકો છે ઓળ છે નિયમિત નથી ઉતારતા, જીભ સાફ નથી કરતા, તો ખાસ કરીને બાળકોને પણ આદત પાડવી જોઈએ અને બધાએ આ આદત કેળવવી અને જે બેક્ટેરિયા છે, જે કચરો છે, જે જામેલો છે તેને સાફ કરવો જોઈએ. તેના કારણે પણ જો નાની મોટી તમને આવી દુર્ગંધની સમસ્યા થતી હોય તેમાંથી પણ તમે પાર પડી શકો. ઘણી વખત લોકો છે મોઢામાંથી વાસ આવે છે તેને કારણે જ ઊંધું છે પાન ફાકી છે, મસાલાના રવાડે ચડી જાય છે, અથવા તો એલચી એવી ખાય છે મસાલાવાળી, અથવા તો કેસરનો ઉપયોગ કરે છે. માઉથ ફ્રેશનર હવે તો સરસ સરસ ફ્લેવરના મળે છે તેનો ઉપયોગ કરે છે. ચોક્કસથી તમને આ મજા પણ આવશે, ટેમ્પરરી રાહત આપશે,
પણ કાયમી ઈલાજ તો નથી, તેના માટે તો તમારે બીજા વિકલ્પ તરફ જ વધવું પડશે. તો તમે નેચરલ કોઈ સોર્સ ગોતી શકો જે ઘરગથ્થુ જ છે, તમને ઘરમાં જ મળી જશે. તો તમારે એઝ અ માઉથ ફ્રેશનર તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો, અને આ ખાસ વરિયાળી છે દાંતમાં ન ફસાઈ જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો તમે વરિયાળી ખાઈ શકો છો. લવિંગ છે, તો લવિંગ છે એ તો તમારી દુર્ગંધ પણ દૂર કરશે, અને સાથે તમારા દાંતની હેલ્થ છે, પેઢામાં કાંઈ પણ તમને તકલીફ હોય, લોહી નીકળતું હોય મોઢામાં, તો તમને બધામાં રાહત આપશે. તો તમે લવિંગ ખાઈ શકો છો, અથવા તો લવિંગનું ઓઇલ છે તમે સિમ્પલ તમારા ચારે બાજુ છે દાંતમાં પણ તમે લગાડી શકો છો. આ સાથે તમારે પાન ફાંકી દેવું ન ખાવું હોય તો આપણા બધાના આંગણામાં એક રહેલી છે તુલસી. તો તમે તુલસીના પાન લઈ શકો છો, ફુદીના પાન ચાવી શકો છો. ફુદીનાના પાન છે, લીમડા, કડવા અને મીઠા બંને લીમડાના પાન છે તમને ઉપયોગી નીવડશે. અગાઉ તો તમને ખબર જ છે કે કડવા લીમડાના દાંતણ છે એ જ બધા કરતા, તો દાંત મજબૂત પણ થતા અને દુર્ગંધ પણ દૂર થતી. તો તમે આ ઉપાય પણ કરી શકો. બંને લીમડાના પાન છે ચાવી શકો છો. મેથી છે અને કોથમીર, આ બંને બધામાં વિટામિન્સ પણ રહેલા છે, પોષક તત્વોથી ભરપૂર છે, સાથે તમને દુર્ગંધમાં પણ રાહત મળશે. તો આ ચારેય પાન છે, વરિયાળી છે, લવિંગનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અગાઉ વાત કરી એમ કે પેટ ખરાબ હોય તો પણ થઈ શકે છે, તો પેટને સરળ રાખવાના, સાફ રાખવાના ઉપાયો કરીએ. બની શકે એટલી ટ્રાય કરીએ કે તમને કબજિયાત ન થાય. સવારે ઉઠીને બની શકે એટલું પાણી પીએ, હુંફાળું પાણી પીએ, જેનાથી તમારો મળ સાફ આવે, તમારા આંતરડા ચોખ્ખા થાય. અને ખાસ કરીને એક બીજો પણ સરસ એક સમાધાન કરી શકાય કે દહીં છે, જે આપણે અગાઉના ઘણા વિડીયોઝમાં જાણ્યું છે કે સારા બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં ખૂબ ભાગ ભજવે છે. તો તમે દહીંનું સેવન કરી શકો, જે તમારા ગુડ બેક્ટેરિયા છે એ પણ વધારો કરશે, તમારા આંતરડા છે તેને પણ ચોખ્ખા કરી શકે છે. ખાસ છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીએ, જેનાથી આપણું મોઢું છે એ સૂકું ન થાય. કેટલાક કુદરતી ઉપચારો, જો તમને આ સમસ્યા હોય તો તમે ચોક્કસથી તેનો લાભ લઈ શકો છો. આ સાથે નિયમિત વ્યાયામ કરીએ, પૂરતું પાણી પીએ અને હંમેશા હસતા રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.